નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ પ્રોગ્રામ શ્રી એસએન વિદ્યાલય વતી હું જાની વિમલભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે મિત્રો, આપણે આગળના વિડીયો લેક્ચરમાં ચેપ્ટર નંબર 1 આપણે એમાં લાસ્ટમાં આપણે શેર પર આપવામાં આવતું ડિવિડન્ડ એટલે ડિવિડન્ડ વિશે આપણે ટૂંક નોંધ પૂર્ણ કરેલી અને આપને એક મેં સૂચના આપેલી કે સ્વાધ્યાયના પ્રશ્નો પણ આપ નોટ ડાઉન કરી લેશો, જેથી પરીક્ષાઓમાં સ્વાધ્યાયમાંથી આપણે જે પરીક્ષા બોર્ડની પરીક્ષામાં જે આપણી પેપર સ્ટાઇલ છે અથવા પેપરમાં જે પ્રશ્નો પૂછાય છે એ ખાસ કરીને સ્વાધ્યાયમાંથી પૂછાતા હોય છે। તો ખાસ આપને વિનંતી કરવાની કે સ્વાધ્યાયના જે પ્રશ્નો છે પાર્ટ 2માં ખાસ મિત્રો તો એ પ્રશ્નો આપ તૈયાર કરતા રહેશો, બરાબર। હવે આજે આપણે મિત્રો ચેપ્ટર નંબર 2 શેર ફેરબદલી અને તેનું કાયદાકીય હસ્તાંતર કુલ 8 માર્કનું ચેપ્ટર છે અને 8 માર્કના ચેપ્ટરમાં 1 માર્ક વિભાગ એ માં પ્રશ્ન, 1 માર્ક વિભાગ બી માં પ્રશ્ન અને 6 માર્ક વિભાગ ડી માં 2 પ્રશ્ન 3 માર્કના। તો મિત્રો, અહીંયા હવે શેર ફેરબદલી, તો કોઈ શેરધારક છે પોતાના શેર એ અન્ય વ્યક્તિ પાસેથી ખરીદી પણ શકે છે અને અન્ય વ્યક્તિ પાસેથી મેળવી પણ શકે છે। આ ખરીદ વેચાણ કરવાની પ્રક્રિયાને ફેરબદલી કહેવામાં આવે। હવે શેરની ફેરબદલી 2 રીતે થાય, એક મરજિયાત અને 2 ફરજિયાત। આ પાઠમાં આપણે મરજિયાત ફેરબદલી શેર ફેરબદલી અને ફરજિયાત શેર ફેરબદલી વિશે ચર્ચા કરવાની છે। તેની સાથે શેર ફેરબદલી કરવાથી શું આપણને ફાયદો થાય એનું મહત્ત્વ આપણે ચર્ચા કરવાનું છે। એટલે પહેલાં તો મિત્રો આ પાઠમાં કેવી રીતે તૈયાર કરવાનું એની થોડીક માહિતી આપી દઉં। તો પેજ નંબર 100 ઉપર ધ્યાન આપજો। આ પાઠમાંથી આપણે એની પ્રસ્તાવના તૈયાર કરવાની છે। 2.1 શેર ફેરબદલીનો અર્થ એ પણ આપણે તૈયાર કરવાનો છે, એની વ્યાખ્યા તૈયાર કરવાની છે। શેર ફેરબદલીનું મહત્ત્વ 2.2 આપણે તૈયાર કરવાનું છે। ત્યારબાદ 2.3 શેર ફેરબદલી અંગેની જોગવાઈ એ આપણે તૈયાર નથી કરવાની, ઉપર ચોકડી મારી દો। હા, એની થોડીક માહિતી હું આપી દઈશ, કારણ કે એમાં મૂર્ત સ્વરૂપના અને અમૂર્ત સ્વરૂપના શેર શું કહેવાય એની થોડીક ઘણી માહિતી તમને આપી દઈશ, પણ એની જોગવાઈની આપણે કોઈ ચર્ચા કરવાની નથી। ત્યારબાદ પેજ નંબર 102 ઉપર શેર ફેરબદલીની વિધિ, એમાં મૂર્ત સ્વરૂપના શેર ફેરબદલીની વિધિ, તો એમાં 2.4.1 એમાં 2.4.1.1 એમાં સંપૂર્ણ શેર ફેરબદલીની વિધિ સમજાવો। આ મિત્રો આપણે અહીંયા 3 માર્કમાં જ હવે પ્રશ્ન પૂછાય છે, બરાબર છે। તો 3 માર્કના અનુસંધાનમાં જ આપણે તૈયાર કરવાનો રહેશે। પછી આંશિક ફેરબદલી 2.4.1.2 એ આપણે તૈયાર કરવાની છે। ત્યારબાદ અમૂર્ત શેરની ફેરબદલી 2.4.2 આપણે તૈયાર કરવાનું છે। ત્યારબાદ મિત્રો પાછળ પેજ નંબર 105 ઉપર શેર ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજો એ આપણે આ વર્ષ પૂરતી અભ્યાસક્રમમાં નથી, એટલે એની ઉપર ચોકડી મારી દેશો। ત્યારબાદ 2.6 પેજ નંબર 106 ઉપર શેરનું કાયદાકીય હસ્તાંતર એટલે કે ફરજિયાત શેર ફેરબદલી, બરાબર। તો એનો અર્થ, એના સંજોગો, શેરની ફરજિયાત ફેરબદલીની વિધિ 2.7 છે એ પણ આપણે તૈયાર કરવાનું છે અને 2.8 તફાવત પણ તૈયાર કરવાનો છે। તો અહીંયા મિત્રો આપણે આ પ્રકરણમાં માત્ર 2 જ પ્રશ્નો આપણે અભ્યાસક્રમમાંથી બાદ કરેલા છે, એક 2.3 શેર ફેરબદલી અંગેની જોગવાઈ અને એક 2.5 શેર ફેરબદલી અંગેની સેક્રેટરીની ફરજો। આ 2 પ્રશ્નો આ વર્ષ પૂરતા આપણે અભ્યાસમાં ધ્યાનમાં લેવાના નથી, પણ જ્યાં અનુકૂળ થશે એ પ્રશ્નો આપણે તૈયાર કરી લેશું, ધ્યાન રાખશો। તો મિત્રો, શેર ફેરબદલી 2 રીતે થાય, એક મરજિયાત અને એક ફરજિયાત। જ્યારે કોઈ શેરધારક પોતાના શેર સ્વેચ્છાએ, બરાબર છે, અન્ય કોઈને ભેટમાં આપે, ઇનામમાં આપે, વેચી દે તો એને મિત્રો મરજિયાત અથવા સ્વૈચ્છિક શેર ફેરબદલી કહેવાય। પણ શેરનું કાયદાકીય હસ્તાંતર એટલે આનું બીજું નામ છે ફરજિયાત શેર ફેરબદલી।
તો જ્યારે કોઈ શેરધારકનું અવસાન થાય, અવસાન એટલે મૃત્યુ, નાદાર કે અસ્થિર મગજનો જાહેર થાય, ત્યારે જે શેરની ફેરબદલી થાય તો એને મિત્રો ફરજિયાત શેર ફેરબદલી અથવા કાયદાકીય હસ્તાંતર એટલે ફેરબદલી મિત્રો અહીંયા, બરાબર. અને કાયદાકીય એટલે કાયદાકીય રીતે એ ફેરબદલી કરવી પડે, માટે એને કાયદાકીય હસ્તાંતર કહેવામાં આવે છે. તો આ પાઠમાં મિત્રો આપણે શેર ફેરબદલી કેવી રીતે થાય, શેર ફેરબદલીથી શું આપણને મહત્ત્વ છે, શેર ફેરબદલી એક મરજિયાત એટલે કે સ્વૈચ્છિક અને બે ફરજિયાત એટલે કે શેરનું કાયદાકીય હસ્તાંતર, બરાબર છે. ત્યારબાદ શેર ફેરબદલીને આધારે શેરના બે પ્રકાર જે અહીંયા મિત્રો જોગવાઈવાળા પ્રશ્નમાં પૂછાવાના નથી, પણ આપણે ચર્ચા કરશું, મૂર્ત સ્વરૂપના શેર અને અમૂર્ત સ્વરૂપના શેર, બરાબર છે. ત્યારબાદ આપણે શેર ફેરબદલી, એમાં સંપૂર્ણ શેર ફેરબદલી એટલે કોઈ શેરધારક પોતાના તમામ શેર અન્યને વેચી દે તો એને સંપૂર્ણ શેર ફેરબદલી કહેવાય. અને આંશિક શેર ફેરબદલી એટલે કોઈ શેરધારક પોતાના તમામ શેરમાંથી થોડા શેર, બરાબર, અન્ય વ્યક્તિને વેચી દે, સોંપી દે તો એને આંશિક ફેરબદલી કહેવાય, બરાબર છે. તો આ ફેરબદલી કેવી રીતે થાય એની વિધિ આપણે ચર્ચા કરવાની છે. ત્યારબાદ શેર ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજો આપણે હવે પૂછાવાનું નથી, એ પ્રશ્ન આપણે તૈયાર નથી કરવાનો. ત્યારબાદ આપણો જે અહીંયા બીજો ટૉપિક છે શેરનું કાયદાકીય હસ્તાંતર, તેનો અર્થ, એના સંજોગ અને કાયદાકીય હસ્તાંતરની વિધિ કેવી રીતે હોય તે. કાયદાકીય હસ્તાંતર એટલે યાદ રાખજો મિત્રો ફરજિયાત શેર ફેરબદલી, અને આ શેર ફેરબદલી અંગે બરાબર બંનેનો તફાવત આપેલો છે. મરજિયાત એટલે સ્વૈચ્છિક શેર ફેરબદલી અને ફરજિયાત શેર ફેરબદલી. આટલી બાબતોની આપણે ચર્ચા કરવાની છે. ઓકે, ધ્યાન આપજો મિત્રો પ્રકરણમાં. ઓકે, હવે પાઠની શરૂઆત કરીએ. પેજ નંબર 100 ઉપર. વૈયક્તિક વેપારી પેઢીની મર્યાદાઓને કારણે ભાગીદારી પેઢીની શરૂઆત થઈ. આપણને ખ્યાલ છે મિત્રો કે એક એકમની મર્યાદા હોય ને એના કારણે કોઈ બીજું એકમ અસ્તિત્વમાં આવતું હોય છે. અહીંયા વૈયક્તિક વેપારી પેઢીની કોઈ મર્યાદા હોય એને કારણે ભાગીદારી પેઢી, કે ભાઈ એક વ્યક્તિ બધી જગ્યાએ ન પહોંચી શકે, બરાબર, માટે એ વ્યક્તિ બીજા કોઈ વ્યક્તિને પેઢીમાં ભાગીદાર તરીકે, બરાબર, એના કોઈ મિત્રને વ્યક્તિને પેઢીમાં ભાગીદાર તરીકે અહીંયા લાવે તો ભાગીદારી પેઢી અમલમાં આવે. કારણ કે એ વૈયક્તિક માલિકીની અમુક મર્યાદા હતી, એ મર્યાદા દૂર કરવા માટે ભાગીદારી પેઢીની શરૂઆત થઈ. હવે ભાગીદારી પેઢીની પણ અમુક મર્યાદા હોય કે એમાં ધંધાકીય એકમ નાનું હોય, પણ જ્યારે ધંધાનો વિસ્તાર કરવો હોય, વિકાસ કરવો હોય, ત્યારે મિત્રો આ બાબત માટે ભાગીદારી પેઢીની આ મર્યાદાને કારણે કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવે, એટલે કંપનીનો જન્મ થાય. ભાગીદારી પેઢીમાં ભાગીદારો દૂર થતાં જે છૂટા થવાની લાંબી વિધિ કરવી પડે તેવી કંપનીમાં કરવી ન પડે. કારણ કે ભાગીદારી પેઢીમાં જ્યારે કરાર કર્યો હોય તો તે મુજબ જે કરારમાં જે નીતિ નિયમ ભાગીદારોએ નક્કી કરેલા હોય, જે કરાર કરેલો હોય તે મુજબ ફરજિયાત કાર્ય કરવું પડે. કંપનીમાં આવું હોતું નથી. જાહેર કંપનીના શેર જે વ્યક્તિએ ધારણ કરેલ હોય તે વ્યક્તિ જો શેર વેચે તો તેની જે તે કંપનીના ધારણ કરેલ શેરની માલિકી સમાપ્ત થઈ જાય. હવે અહીંયા મિત્રો જાહેર કંપની અને ખાનગી કંપની, જાહેર એટલે અહીંયા શેર બહાર પાડેની જ આપણે અત્યારે ચર્ચા કરવાની, જે શેર ફેરબદલી શેરને લગતો પાઠ છે. જ્યારે કંપની શેર બહાર પાડે, હવે જો જાહેર જનતામાં શેર ઓફર કરેલા હોય, બહાર પાડેલા હોય, જાહેર જનતાના નાણાંથી કંપની પોતાનો ધંધો શરૂ કર્યો હોય તો એ જાહેર કંપની કહેવાય. પણ ખાનગી ધોરણે શેર બહાર પાડેલા હોય, એને જાહેર લોકોમાં શેર ખરીદવા માટે ઓફર મૂકેલા ન હોય, આમંત્રણ ન આપ્યું હોય, પોતાની રીતે એના અમુક લોકો, લાગતા વળગતા સંબંધીઓ, સગાવાલાઓ કે અમુક સંસ્થાઓને જે શેર આપવાના હોય, બરાબર, લોકોને ઓફર ન કરે તો આવી કંપનીને ખાનગી કંપની કહેવામાં આવે. પણ જાહેર કંપનીમાં જ્યારે જે લોકોએ શેર ખરીદ્યા છે, હવે આ શેર પોતે વેચી દે એટલે એનો માલિકી હક શું થઈ જાય? સમાપ્ત થઈ જાય. જેવી રીતે કોઈ એક વસ્તુની મુક્ત લેવેચ થઈ શકે તેવી રીતે શેરની પણ મુક્ત લેવેચ થઈ શકે. કે તમારે કોઈ પણ કંપની, જેમ તમારી પાસે કોઈ માલિકીની વસ્તુ છે, તમે કોઈ પણ વસ્તુ ખરીદી શકો છો અને વેચી શકો છો, એમ શેર પણ બહુ અગત્યની વસ્તુ છે મિત્રો, કે શેર એ પણ એક માલિકીની વસ્તુ છે.
એટલે એને આપણે મિલકત તરીકે ગણવામાં આવે છે, બરાબર. અને આ શેર ખરીદવા અને વેચવા માટે આપણે ધોરણ 11માં ચર્ચા થઈ ગઈ છે અને વારંવાર આપણે આ સૂચના આપેલી છે 11મા ધોરણમાં. તો ખાસ મિત્રો આપણે ડીમેટ ખાતું આજના સમયમાં શેરની લેવડ દેવડ કરવા માટે હોવું ફરજિયાત છે. જો તમારું ડીમેટ ખાતું હોય તો જ તમે શેરની લેવડ દેવડ કરી શકો છો, બરાબર. તો તમે જ્યારે કોઈ કંપનીના શેર ખરીદો એટલે એ શેર ઉપર તમારી માલિકી થઈ ગઈ, એટલે તમે એ કંપનીના માલિક ગણાય, શેર એ તમારી મિલકત ગણાય. શેર ખરીદવા માટે ડીમેટ ખાતું હોવું ફરજિયાત છે. ડીમેટ ખાતું ન હોય તો તમે શેરનું ખરીદ વેચાણ કરી શકતા નથી. આ યાદ રાખજો. માટે અહીંયા કરશો મિત્રો ઠીક. કંપનીના શેરની મુક્ત ફેરબદલી, બરાબર. કંપનીના શેરની મુક્ત ફેરબદલી, બરાબર, એ કંપનીનું મહત્ત્વનું લક્ષણ છે કે ભાઈ કંપનીના શેરની મુક્ત ફેરબદલી, હેરફેર, લેવડ દેવડ કરવી એ કંપનીનું મહત્ત્વનું લક્ષણ છે. એટલું જ નહીં, બીજી વાર વ્યક્તિને ઈચ્છા થાય તો ફરીથી તે જ કંપનીના શેર ખરીદી અને માલિક બની શકે છે. તમે એક વખત શેર વેચી દીધા, હવે તમને એમ લાગે કે પાછા મારે શેર ખરીદવા છે, તો પાછા તમે શેર ખરીદી અને કંપનીના માલિક તમે બની શકો છો. કંપની શેર ધારકોના હકને પ્રતિબંધિત કરી શકે નહીં. કંપની એવું ન કહી શકે કે તમે કોઈ એકવાર શેર લીધા હવે બીજી વાર નહીં લઈ શકો, તમે શેર એકવાર વેચ્યા તો હવે તમે શેર નહીં વેચી શકો, આવું ન કરી શકે. તમે રોજે રોજ શેર લઈ અને રોજે રોજ શેર વેચી શકો છો મિત્રો. તમે એકવાર શેર લઈ અને 6 મહિના, 12 મહિના, વર્ષ, 2 વર્ષ સુધી તમે એ રાખી શકો છો અને પછી વેચીને પાછા લઈ પણ શકો છો. કંપની આની ઉપર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ મૂકી શકતી નથી. કંપનીના શેર ખરીદી એટલા જ અંશે માલિકી બની શકાય. કંપની આ શેરધારકના આ હકને પ્રતિબંધ મૂકી શકતી નથી. શેરધારક કાયદાની મર્યાદામાં રહીને સ્વૈચ્છિક રીતે શેરની ફેરબદલી, તમારે શેરની મેં તમને કીધું એમ કે ભાઈ શેરની લેવડ દેવડ કરવા માટે હવે ડીમેટ ખાતું હોવું ફરજિયાત છે, બેંકમાં એકાઉન્ટ હોવું ફરજિયાત છે. આ બધું હોય તો જ તમે શેરની લેવડ દેવડ કરી શકો, એમને એમ શેરની લેવડ દેવડ ન કરી શકો. કાયદાના નીતિ નિયમો છે એનું પાલન કરી અને તમે શેરની લેવડ દેવડ કરી શકો છો. કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત શેરની ફરજિયાત ફેરબદલી થાય, એ આ મુદ્દો કીધો છે, બરોબર છે કે કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત શેરની ફરજિયાત ફેરબદલી થાય તેને કાયદાકીય હસ્તાંતર. એટલે અહીંયા મિત્રો કાયદાકીય હસ્તાંતર એટલે શેરની ફરજિયાત ફેરબદલી માટે એના અમુક નીતિ નિયમો હોય, જોગવાઈ હોય, બરાબર, એનું પાલન કરવું પડે. ફરજિયાત ફેરબદલી ક્યારે કરવી પડે? જ્યારે કોઈ શેરધારક મૃત્યુ પામે, નાદાર થાય કે અસ્થિર મગજનું જાહેર થાય, બરાબર છે. મૃત્યુની બદલે અવસાન શબ્દ આપ્યો હોય તો અવસાન થાય, નાદાર જાહેર થાય કે અસ્થિર મગજનો જાહેર થાય, ત્યારે એના શેરની ફેરબદલી કોના નામે કરવી? એના વારસદારના નામે કે નક્કી કરેલા કોઈ પ્રતિનિધિના નામે? તો એની કાયદાકીય વિધિ કરવી પડે. તમારા કોઈ બાપદાદાની મિલકત હોય, તમારા નામે કરવી હોય તો એમને એમ ન થઈ જાય ચાલો આ મિલકત આપણી. એના માટેની યોગ્ય વિધિ હોય, એના અમુક કાગળિયા દસ્તાવેજ તૈયાર કરવા પડે, એના અમુક પ્રમાણપત્ર આપવા પડે કે તમે ભાઈ એના વારસદાર છો, બરાબર. આ વિધિ પૂર્ણ કરો કાયદાકીય રીતે, પછી જ તમને એ વારસાઈ હક મળે, એટલે કે એ મિલકતનો હક મળે. એમ અહીંયા ફરજિયાત શેર ફેરબદલીમાં પણ આવું જ હોય છે, કંઈ ડાયરેક્ટ સીધા તમને શેર ન મળી જાય. આ પ્રકરણમાં આપણે સ્વૈચ્છિક શેર ફેરબદલી એટલે મરજિયાત એની વિધિ, કાયદાકીય શેર ફેરબદલી એટલે કે હસ્તાંતર એટલે ફરજિયાત શેર ફેરબદલી, એને લગતી જોગવાઈઓ આ પાઠમાં આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં મિત્રો શેર ફેરબદલીનો અર્થ આપણે ચર્ચા કરશું. એક યાદ રાખશું મિત્રો, કંપનીના શેરની મુક્ત ફેરબદલી, બરાબર, એ કંપની માટેનું મહત્ત્વનું લક્ષણ છે. આ એક માર્કમાં પૂછાયો પ્રશ્ન છે એટલે નોટ ડાઉન કરશો. હવે આપણે અર્થ જોવાનો છે શેર ફેરબદલીનો. ચાલો તો
સામાન્ય અર્થમાં જોઈએ તો શેરધારક પોતાની પાસેના શેર સ્વૈચ્છિક રીતે અન્ય કોઈને વેચે, બરોબર, કે પોતાનો માલિકી હક અન્ય વ્યક્તિની તરફેણમાં જતો કરે અને જે તે શેરની માલિકી હકની ફેરબદલી થાય તો તેને શેર ફેરબદલી કહે છે. બરોબર છે. સામાન્ય અર્થમાં શેર ફેરબદલી એટલે શું? તો કે શેરધારક પોતાના શેરનો પોતાની પાસેના શેર સ્વૈચ્છિક રીતે અન્ય કોઈને વેચી દે, બરોબર, અને પોતાનો માલિક એક અન્ય વ્યક્તિની તરફેણમાં જતો કરે, એને શેર ફેરબદલી કહે છે. બરોબર છે. તો એના અર્થમાં, બરોબર છે, કોઈ શેરધારક પોતાની પાસેના શેર સ્વૈચ્છિક રીતે અન્ય કોઈને વેચે અને પોતાનો માલિકી હક અન્ય વ્યક્તિની તરફેણમાં જતો કરે, બરોબર, અને શેરની માલિકી હકની ફેરબદલી થાય તેને શેર ફેરબદલી કહે છે. 2 માર્કમાં પૂછાયો આ પ્રશ્ન છે મિત્રો. બરોબર. કોઈ શેરધારક સ્વેચ્છાએ પોતાના શેર છે અન્ય વ્યક્તિને વેચી દે, પોતાનો માલિકી હક અન્ય વ્યક્તિની તરફેણમાં જતો કરે અને શેરની માલિકી હકની ફેરબદલી થાય તેને શું કહેવામાં આવે છે? શેરની ફેરબદલી. આમ શેર હોલ્ડર પોતાનો માલિકી હક અન્ય વ્યક્તિની તરફેણમાં જતો કરે અને તેનો માલિકી અન્ય વ્યક્તિની થઈ જાય તો એને શેર ફેરબદલી કહે છે. બરોબર. તો શેર હોલ્ડર પોતાનો માલિકી હક અન્ય વ્યક્તિના તરફેણમાં જતો કરે અને તેની માલિકી થઈ જાય. બરોબર છે. એટલે અહીંયા બીજા પોઈન્ટ તરીકે આપણે બતાવીએ, શેર હોલ્ડર પોતાનો માલિકી હક, પોતાના શેરનો, આપણે થોડુંક શબ્દ, પોતાના શેરનો માલિકી હક અન્ય વ્યક્તિની તરફેણમાં જતો કરે અને જેની તરફેણમાં જતો કર્યો એની માલિકી થઈ જાય તેને શેર ફેરબદલી કહે છે. હવે આ જે ફેરબદલીની વાત છે ને મિત્રો, એ મરજિયાત શેર ફેરબદલી કે સ્વૈચ્છિક શેર ફેરબદલી વાત છે મિત્રો. આ યાદ રાખજો. બરોબર. અર્થમાં આ રીતે આપણે દર્શાવવાનું રહેશે. હવે એની વ્યાખ્યા એ જ રીતે આપેલી છે તમને. શેર ફેરબદલીની વ્યાખ્યા તો કે કંપનીની સંમતિની અપેક્ષાએ શેરધારક મરજિયાત રીતે, એટલે એવું ન લખવું હોય તો સ્વેચ્છાએ પોતાના શેરનો માલિકી હક અન્ય વ્યક્તિની તરફેણમાં જતો કરે અને માલિકી હકની ફેરબદલી થાય તેને શેર ફેરબદલી કહે છે. ઉપર મુજબ જ થાય મિત્રો. બરોબર. કંપનીની સંમતિની અપેક્ષાએ
આ 1 અથવા 2 માર્કમાં પૂછાયો પ્રશ્ન. આને પહેલો પ્રશ્ન આપશો, આને બીજો પ્રશ્ન આપશો. આપણે શેર ફેરબદલીની વ્યાખ્યા આપો. બરોબર છે. આ અર્થ અહીંયા આપણે એમ લખી શેર ફેરબદલીની વ્યાખ્યા આપો. આ રીતે તમને પૂછાય. બરોબર છે. તો કંપનીની સંમતિની અપેક્ષાએ શેરધારક પોતાના શેર સ્વૈચ્છિક રીતે પોતાના શેરનો માલિકી હક આપણે લખીએ શેરધારક સ્વૈચ્છિક રીતે પોતાના શેરનો માલિકી હક અન્ય વ્યક્તિની તરફેણમાં જતો કરે અને માલિકી હક બદલાય એટલે કે ફેરબદલી થાય તેને શેર ફેરબદલી કહે છે. આ એની વ્યાખ્યા દર્શાવી શકો છો મિત્રો. બરોબર. તો જ્યારે શેર હોલ્ડર પોતાના શેર અન્ય વ્યક્તિને વેચે, હક જતો કરે, તેની માલિકી કે સભ્યપદ સમાપ્ત થાય અને આ સભ્યપદ જે વ્યક્તિ ખરીદે તેની તરફેણમાં હક જતો કર્યો હોય તેને આ હક મળે. બરોબર. અહીં એક બાબત ખૂબ જ મહત્ત્વની છે કે આ પ્રક્રિયા જ્યારે જે કંપનીના શેર હોય તે કંપની તેને મંજૂરી આપે ને ત્યારે જ પૂર્ણ થયેલી ગણાય. એટલે કે શેર ખરીદ વેચાણમાં મંજૂરી કોની જ હોય? કંપનીની. જે કંપનીના શેરની લેવડ દેવડ કરતા હોય એ કંપની જ્યાં સુધી મંજૂરી ન આપે ત્યાં સુધી શેરની ફેરબદલી થઈ શકતી નથી. તો અહીંયા શેર ફેરબદલીનો મિત્રો અર્થ, આ પહેલો પ્રશ્ન આપણે દર્શાવવાનો, શેર ફેરબદલી અંગેની વ્યાખ્યા. આ બીજો પ્રશ્ન. બરોબર. આને આપણે મરજિયાત શેર ફેરબદલી અથવા સ્વૈચ્છિક ફેરબદલી પણ કહી શકીએ. ત્યારબાદ આપણે લાસ્ટમાં ચર્ચા કરવાની છે શેરનું કાયદાકીય હસ્તાંતર, એ પાઠના અંતમાં. તો શેર ફેરબદલીનો અર્થ કોઈ શેરધારક પોતાની પાસેના શેર સ્વૈચ્છિક રીતે અન્ય કોઈને વેચી દે અને પોતાનો માલિકી એક અન્ય વ્યક્તિની તરફેણમાં જતો કરે અને શેરની માલિકી હકની ફેરબદલી થાય તેને શેર ફેરબદલી કહે છે. બીજી રીતે કહીએ તો શેર હોલ્ડર પોતાના શેરનો માલિકી હક અન્ય વ્યક્તિની તરફેણમાં જતો કરે અને આ શેરની માલિકી તેની થઈ જાય તેને શેર ફેરબદલી કહે છે. આ અર્થમાં તમારે આ રીતે દર્શાવવાનું 2 પોઈન્ટ. એની વ્યાખ્યામાં કંપનીની સંમતિની અપેક્ષાએ શેરધારક સ્વૈચ્છિક રીતે પોતાના શેરનો માલિકી હક અન્ય વ્યક્તિની તરફેણમાં જતો કરે અને શેરની માલિકી હકની ફેરબદલી થાય તેને શેર ફેરબદલી કહે છે. આ મરજિયાત કહો કે સ્વૈચ્છિક શેર ફેરબદલી કહો મિત્રો, એની આ ચર્ચા થઈ. બરોબર છે. આમ શેર ફેરબદલી માટે મિત્રો કોઈ શેરધારક પોતાના શેર અન્ય વ્યક્તિને વેચે, ભેટમાં આપે, ઇનામમાં આપે, ગિફ્ટમાં આપે, આપણે એમ પણ કહી શકીએ. એટલે કે શેરધારક પોતાના શેર છે અન્ય વ્યક્તિને વેચી દે, ભેટમાંય આપી શકે, ઇનામમાંય આપી શકે છે. અહીંયા આપણે અત્યારે અર્થમાં માત્ર એમ શબ્દ લખ્યો છે કે સ્વૈચ્છિક રીતે અન્ય કોઈને વેચી દે અને પોતાનો માલિકી હક જતો કરે અન્ય વ્યક્તિની તરફેણમાં. બરોબર. અને શેરની માલિકી હક બદલાય, ફેરબદલી થાય જેને શેર ફેરબદલી કહે છે. એટલે શેરની ફેરબદલી એટલે મિત્રો શેરની લેવડ દેવડ, એકનો માલિકી હક જતો થાય ને બીજાને માલિકી હક મળે. કોઈ શેરધારક પોતાના શેર વેચેલા હોય, ભવિષ્યમાં જરૂર પડે તો એ ફરીથી ખરીદી અને પોતે માલિકી હક પાછો પ્રાપ્ત કરી શકે છે. બરોબર. વ્યાખ્યામાં એ જ રીતે છે. જો બહુ અગત્યની વસ્તુ છે, શેર ફેરબદલી માટે કંપનીની સંમતિ જોઈએ.
કંપનીની સંમતિની અપેક્ષાએ શેરધારક સ્વૈચ્છિક રીતે પોતાના શેર અન્યને આપે ત્યાં અને માલિકી એક જતો કરે તો આ શેર ફેરબદલીમાં સંમતિ કંપનીની મંજૂરી હોય ને ત્યારે શેર ફેરબદલી શક્ય થઈ શકે છે. તો મિત્રો પહેલો પ્રશ્ન શેર ફેરબદલીનો અર્થ આપણે દર્શાવવાનો રહેશે. બીજો પ્રશ્ન શેર ફેરબદલીની વ્યાખ્યા બરાબર આપણે અહીંયા નોંધ કરવાની રહેશે. હવે મિત્રો આપણા જે આગળનો પ્રશ્ન છે શેર ફેરબદલીનું મહત્ત્વ એ હવે પછીના આપણા આગળના વિડીયો લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું. આ બે પ્રશ્નો આપણે બરાબર આ પ્રકરણમાં આપણે દર્શાવવાના રહેશે. તો આપણું ચેપ્ટર નંબર 2 એમાં શેર ફેરબદલીના અર્થ આ પહેલો પ્રશ્ન અને એની વ્યાખ્યા આ બીજો પ્રશ્ન આપણે નોટ ડાઉન કરવાનો રહેશે. હવે પછીના આપણા વિડીયો લેક્ચરમાં આપણે શેર ફેરબદલીનું મહત્ત્વ એની આપણે ચર્ચા કરીશું. બરાબર, તો આ બે પ્રશ્ન આપ નોટ ડાઉન કરી લેશો. નમસ્કાર, જય મહાદેવ.